હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતની ફેમસ ગોટાળા ભાજી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે એવી ચીઝ પનીરથી ભરપૂર આ ગોટાળા પાઉંભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આ ડીશ ઘરે બનાવવી હોય તો કંઈક વધારે મહેનતની જરૂર ન પડે, કારણ કે બેઝિક પાઉંભાજી લઈને જ આ ગોટાળા ભાજી બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પાઉંભાજીની ભાજી બનાવીશું. એના માટે એક મીડિયમ સાઇઝનું પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે 5 મોટી સાઇઝના વજનમાં 500 ગ્રામ જેટલા ટામેટાં લઈને ઝીણા કાપી લીધા છે. એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. 1 થી 2 મિનિટ માટે ટામેટાં સાંતળી લીધા. હવે અડધો કપ જેટલા ફ્રેશ વટાણા લીધા છે. એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હું અહીં આ ભાજી કમસે કમ 7 થી 8 વ્યક્તિ ખાઈ શકે એટલી બનાવું છું, માટે શાકભાજી એ પ્રમાણે લીધા છે. 2 મિનિટ માટે ટામેટાની સાથે વટાણા પણ સાંતળી લીધા. હવે 4 મીડિયમ સાઇઝના વજનમાં આશરે 300 ગ્રામ જેટલા બટાકાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. ત્યારબાદ એને આ રીતે મોટા ચોરસ ટુકડામાં કાપી લીધા હતા. એ ઉમેરીશું. અને એક મોટી સાઇઝનું વજનમાં આશરે 80 ગ્રામ જેટલું કેપ્સિકમ લઈને પાણી વડે ધોઈ લીધું. ત્યારબાદ એને પણ આવી નાની ટુકડીમાં કાપી લીધું હતું. એ ઉમેરીશું. સાથે એમાં 1+અડધો ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ફૂલભરીને લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું વાટેલું આદું લસણ, 1 ટીસ્પૂન વાટેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે 1+ બીજી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. 100 ગ્રામ જેટલું ફ્લાવર સુધારીને ગરમ પાણી વડે સારી રીતે ધોઈ લીધું. એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. શાકભાજી સાથે મસાલા થોડી સેકન્ડ માટે સાંતળી લીધા. હવે આમાં અડધો એમ ટોટલ 1 કપ પાણી ઉમેરીશું. આશરે 2 મિનિટ પછી કુકરમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે હવે એનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એમાં 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી ભાજી પ્રેશર કૂક કરી લઈએ. ભાજી પ્રેશર કૂક થઈ ગઈ, માટે હવે કુકરનું ઢાંકણ ખોલીશું. ત્યાર પછી ભાજીને પોટેટો મેસર વડે મેશ કરી લઈએ. ગોટાળા ભાજી માટે આ બેઝિક ભાજી તૈયાર છે. એની સાથે બાકીની સામગ્રીમાં 1 કપ જેટલા ઝીણા કાપેલા કાંદા, અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1/3 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા લીધા. 200 ગ્રામ અમૂલ મલાઈ પનીર અને 4 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું. આ બંનેને નાના કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું. ભાજીમાં નાખવા અને પાઉં શેકવા માટે અમૂલ બટર. હવે આગળના સ્ટેપ માટે એક મોટી સાઇઝની ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીને મિક્સ કરીશું. બટર પીગળે ત્યાર પછી ફ્રાય પેનમાં 1/4 કપ જેટલા કાંદા ઉમેરીશું. બાકીના પા ભાગના સલાડ બનાવીએ એમાં વાપરીશું. હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને કાંદા 1 થી 2 મિનિટ માટે સાંતળી લીધા, એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. માટે આ ટાઈમ પર એમાં 1 ટીસ્પૂન ભરીને વાટેલા આદું મરચાં અને 2 ટીસ્પૂન ફૂલ ભરીને ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને મિક્સ કરીશું. સાથે એમાં ઝીણા કાપેલા લીલા કાંદા અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. આમ તો ગોટાળા ભાજીમાં ઝીણું કાપેલું લીલું લસણ વાપરવાનું હોય. મારી પાસે એ ન હતું, લીલા કાંદા હતા, માટે એ લીધા. હવે થોડી સેકન્ડ પછી એમાં 1/3 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન ફૂલ પાઉંભાજી મસાલો ઉમેરીને મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે એમાં 1/3 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરીશું. આમાં બટર અને ચીઝ ઉમેરીશું. એ પણ સોલ્ટેડ હોય છે, માટે મીઠું એ પ્રમાણે નાખવું. જરૂર હશે તો પછીથી ભાજી ટેસ્ટ કરીને ઉમેરીશું. હવે આમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર અને અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીશું. ફ્રાયપેનમાં જે પાણી ઉમેર્યું હતું એ થોડી સેકન્ડ માટે ઉકાળી લીધું, એટલે બધા મસાલા એમાં સારી રીતે મિક્સ થઈ ગયા. હવે ભાજી બનાવીને રાખી હતી એ ફ્રાય પેનમાં ઉમેરીશું.
ત્યાર પછી પોટેટો મેસર વડે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં ખમણેલું ચીઝ અને પનીર ઉમેરીને બાકીના ઝીણા કાપેલા લીલા કાંદા અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું. હવે ભાજી સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જરૂર પ્રમાણે આમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને ગેસ ફ્લેમ લો તરફ કરી હતી એ મીડિયમ તરફ કરીશું. સાથે આ ટાઈમ પર ભાજી એકવાર ટેસ્ટ કરી લઈએ. ભાજીમાં ટેસ્ટ પ્રમાણે અડધી ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને 5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 1 થી 2 મિનિટ માટે ભાજી ઢાંકીને થવા દઈએ. ત્યાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ગોટાળા ભાજી રેડી છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. હવે ભાજી સાથે ખાવા માટે પાઉં શેકી લઈએ. એના માટે એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને તવીમાં 2 ટીસ્પૂન જેટલું બટર નાખીશું. બટર પીગળે એટલે એમાં ચપટી કાશ્મીરી લાલ મરચું, ચપટી પાઉંભાજી મસાલો અને ઝીણી કાપેલી કોથમીર નાખીશું. ત્યાર પછી એમાં 2 નંગ લાડી પાઉં લઈને વચ્ચેથી કાપી લીધા છે એ મૂકીને એને બંને બાજુથી શેકી લઈએ. ભાજી સાથે ખાવા માટે પાઉં શેકી લીધા. બાકીના પાઉં પણ આ જ પ્રમાણે મસાલો નાખીને શેકી લઈએ. હવે ગરમા ગરમ ગોટાળા ભાજી સર્વ કરીશું. સુરતની ફેમસ ચીઝ પનીરવાળી સુપર ટેસ્ટી ગોટાળા ભાજી રેડી છે. ભાજી સાથે ખાવા માટે મસાલેદાર શેકેલા પાઉં અને સલાડ બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. એકવાર ખાઈને એનો સ્વાદ હંમેશા યાદ રહી જાય એવી આ ગોટાળા ભાજી આ રીતે તમે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. એકને એક ભાજી બનાવવા કરતાં કોઈકવાર આવી ચીઝ પનીરવાળી ગોટાળા ભાજી બનાવવામાં આવે તો છોકરાઓને પણ ખાવાની મજા પડી જાય. માટે આ બિલકુલ નવી જ ગોટાળા પાઉંભાજીની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.